ઇઝ કોલ્ડ એઝ અ નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન, એનડીપી. તો એનડીપી માં શું છે? તો કે કાંઈ જ નથી. જીડીપી માંથી ઘસારો માઇનસ કરી દો એટલે શું મળે? એનડીપી મળે. બસ આ જ ફોર્મ્યુલા છે. જો મેં લખતું છું, મૂડીગત વસ્તુઓમાં સમય જતા તેની કિંમતમાં વધારો થતો હોય છે. આથી મૂલ્ય ઓછું ગણવાનું થાય, સોરી ઘટાડો થતો હોય છે. ઇટ્સ નોટ ટાઈપિંગ એરર. તો સમય જતા તેની કિંમતમાં શું થાય? ઘટાડો થાય. આજે કોઈ મશીન જે છે એ 5 લાખ રૂપિયાનું છે, રાઈટ? 2 વર્ષ પછી માની લઈએ તમે વેચવા જાવ તો એની કિંમત કેટલી આવે? 3 લાખ રૂપિયા જ આવે. શું કામ? કારણ કે 2 વર્ષનો તમે ઉપયોગ તો કર્યો. ઓકે, તો એની ઉપર ઘસારો લાગ્યો, એની જે આયુષ્ય છે એ આયુષ્ય ઓછું થાય. તમે વિચાર કરો કે કોઈ બી વસ્તુમાં તમે હેલ્થ પ્રીમિયમ લેવા માટે જાઓ, ઓકે, તમે લેટ્સ સે કોઈ વીમો કઢાવવા માટે જાઓ, તો જેમ જેમ તમારી ઉંમર વધે એમ શું થાય? પ્રીમિયમ વધે. પ્રીમિયમ શું કામ વધે? કારણ કે એને ખબર છે કે ભાઈ આના હવે પાર્ટ છે એ નબળા પડતા જશે, તો મતલબ શરીરમાં ઘસારો લાગે. ઓકે, રાઈટ? એટલા માટે તમારી પાસેથી પ્રીમિયમ ઊંચું લેવાનું ચાલુ કરે. તો કોઈ બી મશીન હોય, મશીન તમે માર્કેટમાં લીધું, આજે મેં 10 લાખનું મશીન લીધું, એ 10 લાખના મશીનને મેં 2 વર્ષ માટે પ્રોડક્શન માટે જોરદાર ઉપયોગ કર્યો. 2 વર્ષ પછી મને એમ થાય ધંધો નહીં ચાલતો, મશીન વેચી નાખું, તો હું 10 લાખ મને મશીન ના મળશે નહીં. મને કેટલા મળશે? 7-8 લાખ રૂપિયા. તો 3 લાખ શું લાગ્યો? ઘસારો લાગ્યો. તો અર્થતંત્રમાં બી એવી જ વસ્તુ હોય, રાઈટ? જે તમારો જીડીપી છે એ જીડીપી માંથી તમે ઘસારો માઇનસ કરો, રાઈટ? તો તમને શું મળે? એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન મળે. ક્લિયર થાય છે? આ ઘસારાનો દર જે છે એ સરકાર નક્કી કરે. કઈ રીતે ઘસારો નક્કી થાય, કેટલા % ઘસારો નક્કી થાય, બધી જ વસ્તુ એકાઉન્ટિંગ ટર્મ છે. આપણે એની સાથે કોઈ જ નિસ્બત નહીં. આપણે નિસ્બત શું છે? ફોર્મ્યુલાથી. તો કે ફોર્મ્યુલા શું છે એનડીપી ની? તો કે જીડીપી માઇનસ ઘસારો. ખતમ મેટર. સમજાણી વસ્તુ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? અમુક વસ્તુ એક્સેપ્શન છે. લેન્ડ ઇઝ ઓલ્સો એપ્રિશિએટિંગ ઇઝ વેલ્યુ, આલ્કોહોલ ઇઝ ઓલ્સો એપ્રિશિએટિંગ ઇઝ વેલ્યુ. એ તો વસ્તુઓ છે. અમુક વસ્તુ જેમ કે કોઈ રેર મટીરિયલ હોય, રેર મટીરિયલ તમને કોહિનૂરનો હીરો વર્ષો પહેલા, આજ તમે વેચો તો બહુ કિંમત આ. તો ગોલ્ડ, ઓકે, ગોલ્ડની કિંમતમાં બી વધારો થાય. તો અમુક વસ્તુઓ એક્સેપ્શન છે. બટ આ કયા કોન્ટેક્સમાં યુઝ કરવામાં આવે? તો કે ફેક્ટ ઓફ પ્રોડક્શનના માધ્યમથી. આલ્કોહોલ બનાવતું જે મશીન છે કે જ્યાં ટેસ્ટિંગ થતું હશે એની કિંમતમાં તો ઘસારો લાગશે જ. ફિનિશ્ડ પ્રોડક્ટ્સ ઉપર કદાચ ઘસારો ના લાગે, પણ આલ્કોહોલ જે વસ્તુથી પ્રોડ્યુસ કરો છો, ઓકે, કોઈ મતલબ આલ્કોહોલ જે જગ્યાથી પ્રોડ્યુસ થતું હોય, ફેક્ટરી હોય, ફેક્ટરીમાં બી ડેપ્રિસિએશન કન્સિડર થતો હોય, રાઈટ? કે આ મશીનરી છે, આ મશીનરીથી જેનું હું ટેસ્ટિંગ કરું છું એનો બી ઘસારો ગણવામાં આવે. ક્લિયર થાય છે? ઓકે, તમે કોઈ બી જગ્યાએ એવું જુઓ કે બિલ્ડિંગ હોય, બિલ્ડિંગમાં મેન્ટેનન્સ શું કામ લેવામાં આવતું હોય, રાઈટ? કારણ કે ખબર છે કે વર્ષો પછી બિલ્ડિંગ જે છે એ ક્યાંક ને ક્યાંક નબળું પડી જવાનું, ઓકે, પોપડા ઉખડી જવાના, કલર કરવો પડશે. તો એ શું કરે? ડેપ્રિસિએશન પહેલેથી કન્સિડર કરીને તમારી પાસેથી મેન્ટેનન્સ લેવાનું ચાલુ કરે. ક્લિયર થાય છે? જેથી અમુક વર્ષો પછી તમારી ખર્ચો કરવો હોય તો તમે કરી શકો. ક્લિયર? સમજાણી વસ્તુ? તો કે ભાઈ જીડીપી માંથી આપણે ઘસારો માઇનસ કરી દઈએ તો શું મળે? એનડીપી મળે, નેટ ડોમેસ્ટિક પ્રોડક્શન. ક્લિયર થયું?